એએમસીના સામે ઘટના આવ્યા છે જે રીતે દક્ષિણ ઝોનમાં બીબીપુરા તલાવ પાસે ભૂવા પડવાનું સિલસિલા સવાલ એ છે કે ચોમાસા પડ્યા ને એના પહેલાં ભૂવા પડવાની સિલસિલો યથાવત શરૂ થઈ ગયા છે. સવાલ એ છે કે અત્યારે જે રીતે ઘટના બન્યા છે સામે આવ્યા છે એના લઈને અત્યારે અધિકારીઓ શું કહેવા માંગે છે જે આપણે જાણીશું. પણ પહેલાં એ છે સવાલ એ છે કે ભૂવા પડવાનું કેમ પડ્યા, કઈ રીતે પડ્યા. સવાલ એ છે કે 10 દિવસ કહેવા મુજબ પડે છે તો પહેલાં રિપેરિંગ કેમ નહીં કરી શક્યા. એક ભૂવો પડેલો હતો ડ્રેનેજ લાઇન ઉપર અને કોર્ડન કરવામાં આવેલો હતો અને આપણે પૂરતો બેરિકેટિંગ કરવામાં આવેલું હતું. બાઇક ચાલક સ્લીપ મળેલ માહિતી મુજબ એની બાઇક સ્લીપ થઈ જતા એ પડેલ એ ખાડા એ પોતે ખાડામાં નથી પડેલો પણ એની બાઇક ખાડામાં પડી ગઈ હતી. ના, જોખમી તો હોય છે પણ અમે તરત જ એને જેવું અમને અમારા રાઉન્ડમાં ધ્યાન પર આવે છે એટલે તરત જ બેરિકેટિંગ કરી અને પ્રથમ અમે બેરિકેટિંગની કામગીરી પૂરી કરી દીધી. કેટલા દિવસથી બ્રેકડાઉન થયેલી હતી આ જગ્યા ત્યાં? આ 10 દિવસથી બ્રેકડાઉન થયેલું હતું. 10 દિવસમાં શું કામગીરી થઈ? માત્ર બેરિકેટિંગ કરીને મૂકી રાખવાથી સંતોષ માની લીધો કે? ના, બેરિકેટિંગ તો કરેલું હતું પણ અમારે આ નવાણાની લાઈન છે અને એનું બેકિંગવાળી લાઈન છે એટલે બેકિંગના પ્રોબ્લેમના લીધે પમ્પિંગની કેપેસિટી થોડી વધારી અને બેકિંગ ખાલી કરવાનું આયોજન હતું એટલા માટે થોડી વાર લાગી છે. સર, ખાસ કરીને એક અઠવાડિયું એવા ભૂવો પડ્યો તેમ છતાં પણ સમારકામ ન થયું અને સ્થાનિક લોકોનું એવું સ્પષ્ટપણે કહેવું છે કે રોડ બન્યો પણ વરસ થયું તેમ છતાં પણ આ પ્રકારના ભૂવા અહીંયા પડી રહ્યા છે. હા, અંદરની યુટિલિટીનું બ્રેકડાઉન છે. રોડ બન્યા બાદ આ ડ્રેનેજ લાઇન ડેમેજ થયેલ હોય અને બ્રેકડાઉન પડેલું એવું લાગે છે. પણ જે ઘટના બની છે તેને લઈને જે ઘટનાઓ બનતી છે આની પૂર્વમાં ઘટનાઓ બને છે આપણે રાહત આપતા હોય છે તો કોઈ પ્રકારની એની સામે કોઈ આજે રાહત આપવાની વાત છે આ વ્યક્તિને? એ કોર્પોરેશનના પોલિસી મુજબ કામગીરી થઈ શકશે.